નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। અયોધ્યામાં જ્યારથી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી આખો દેશ રામમય બની ગયો છે। દરેક વ્યક્તિના મોઢા પર જય શ્રી રામનું નામ છે અને ઘણા લોકો અલગ અલગ રીતે પોતાની રામ ભક્તિ પણ બતાવતા જોવા મળી રહ્યા છે। ત્યારે હાલમાં દર્શક મિત્રો એક એવી ખબર સામે આવી છે જેને લઈને રામ ભક્તોમાં ખુશી ફેલાઈ છે। જી હા, ખબર પર નજર કરીએ તો એવું જાણવા મળી રહ્યું છે કે આ નદીમાં કંઈક ચમત્કાર થયો છે। કઈ નદી? તો વાત એકચ્યુઅલી એમ છે કે કર્ણાટકની કૃષ્ણ નદીમાં અયોધ્યામાં રામલલ્લાની નવનિર્મિત જે પ્રતિમા છે તેવી જ પ્રતિમા મળી આવતા સૌ કોઈને આશ્ચર્ય થયું છે। એટલું જ નહીં, શાસ્ત્રોમાં પણ છે તેનો ઉલ્લેખ તેવું જાણવા મળી રહ્યું છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। આ મૂર્તિની વિશેષતાઓ અંગે વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો, કર્ણાટકના રાયપુર જિલ્લાના એક ગામમાં કૃષ્ણ નદીથી હાલમાં જ એક ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી હોવાની ખબર સામે આવી છે, જેમાં બધા જ દશાવતારની આભા ચારે બાજુએ કોતરેલ છે। આ મૂર્તિ સાથે એક શિવલિંગ પણ મળી આવ્યું છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। અહેવાલો પર નજર કરીએ તો એવું જાણવા મળી રહ્યું છે કે કૃષ્ણ નદીમાંથી મળેલ જે આ મૂર્તિ છે, આ નદીથી મળેલ જે મૂર્તિ છે અયોધ્યામાં બિરાજમાન રામલલ્લાની મૂર્તિ જેવી જ દેખાય છે। અહેવાલો મુજબ રાયપુર યુનિવર્સિટીના પ્રાચીન ઇતિહાસ અને પુરાતત્વના લેક્ચરર ડોક્ટર પદ્મજા દેસાઈએ ભગવાન વિષ્ણુની આ મૂર્તિ વિશે એમ જણાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે કે કૃષ્ણ નદીમાં મળી આવેલ આ મૂર્તિમાં ઘણી વિશેષતાઓ છે। તેમણે એમ જણાવ્યું આ અંગે એવા અહેવાલ છે કે આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુની ચારે બાજુ આભા, મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહા, વામન, રામ, પરશુરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી જેવા દશાવતારને દર્શાવવામાં આવ્યા છે। મૂર્તિની સ્થિતિ અંગે જો વાત કરીએ તો આ મૂર્તિ વિશે દર્શક મિત્રો એવું રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે કે આ મૂર્તિમાં ભગવાન વિષ્ણુ ઊભી સ્થિતિમાં છે અને તેમની ચારે ભુજાઓ છે, તેમના ઉપરના બંને હાથ શંખ અને ચક્ર છે, તો નીચેના હાથમાં કટિહસ્ત અને વરદાહસ્ત વરદાન આપવાની સ્થિતિમાં છે। રિપોર્ટ અનુસાર એવી વિગતો જાણવા મળી રહી છે કે એક પ્રસિદ્ધ પુરાતત્વવિદે એમ જણાવ્યું કે આ મૂર્તિ વેંકટેશ્વરથી મળતી આવે છે, જેમાં આપણે વાત કરીએ તો જેમ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે એ રીતે આ મૂર્તિમાં ગરુડ નથી, જે ખાસ કરીને ભગવાન વિષ્ણુની મૂર્તિમાં જોવા મળે છે। તેના બદલે બે મહિલાઓ છે। તેમણે વિશેષમાં એમ જણાવ્યું હોવાના રિપોર્ટ છે કે ભગવાન વિષ્ણુને તૈયાર થવાનો શોખ છે, એટલા માટે ભગવાન વિષ્ણુની આ મૂર્તિને માળા અને આભૂષણથી શણગારવામાં આવી છે। અહેવાલો પર નજર કરીએ તો ડોક્ટર પદ્મજા દેસાઈનું એમ કહેવું છે કે આ મૂર્તિ કોઈ મંદિરના ગર્ભગૃહની શોભા રહી હશે એવું જણાઈ રહ્યું છે કે મંદિરને નુકસાન પહોંચાડતી વખતે આ મૂર્તિને પાણીમાં ફેંકી દેવામાં આવી છે। તેમનું માનવું છે કે આ મૂર્તિ 11મી કે 12મી સદીની છે। દર્શક મિત્રો, આ જે મૂર્તિ મળી આવી છે નદીમાંથી, તેને લઈને અનેક ચર્ચાઓ ચગદોડે છે। આ મામલે આપ શું કહેશો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।